મહાદેવ હર હર. અને આજે ઘણા દિવસો પછી આજે અમે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. આજે અમારે એરિયા તો હવેથી અમારા લાઈફ પાર્ટનર એટલે કે અમારા જલ્લુ મેડમ આજે અમારા બ્લોગને થોડું અમારી મદદ કરશે બ્લોગમાં. હેલો મિત્રો, તો હવે અમે તો સાથે ઘણા વિડીયોમાં તો સાથે જઈશું અમે વિડીયો બનાવવામાં. અમારા જલ્લુ મેડમ આજે હારે છે અને પહેલી વખત ફર્સ્ટ બ્લોગ અમારો બનાવવા જઈ રહ્યા છીએ જલ્લુની હારે. એમાં અહીંથી તો સેવણા તો અમે આવી જતા 2-3 દિવસ અને વરસાદ બહુ હતો અને આજે વરસાદ નથી અને પપ્પા કહે કે આપણે દર્શન કરવા લઈ જાય. તો અમે પણ કીધું હાલો દર્શન કરાવી જેવી અમે અમારા દર્શક મિત્રોને ઘણા દિવસોથી અમે અહીંયા વરસાદ હતો તો કંઈ જાય નથી અને પપ્પાએ કીધું માંગણા વાત હતા ને આટલું લાવી છે તૈયારી કરી ગયા. જો કેવો વાવાઝોડું વરસાદ શરૂ થઈ ગયો છે. બહાર જવાનું થતો વરસાદ. આ કેવો વરસાદ હમણાં આવે છે ને આમ જો એટલો પવન જોવો તમે. જો પવન આવ્યો જો એ આમ જો કેવો પવન. તો મિત્રો વરસાદ રહી ગયો છે ને હવે અમે નીકળી ગયા છીએ. અમારે ત્યાં જવાનું છે, વિડીયો બનાવવાનું છે, તે તરફ નીકળી ગયા છીએ. વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો આ સાણા કેવ્સ એના ડુંગરા છે. પછી જો પહાડી છે, પહાડી વાળો એરિયો સાણા ડુંગર. ગુફા દેખાતી છે, જોવો તો ઝૂમ કરીને દેખાડતો દેખાય છે. ઘણી રીતે દેખાતી. એ ગુફા કઈ છે? ઓલો ડુંગરો હોય છે ને એ તો હાવ અલગ જ છે. બધા અહીંયા જગ્યા કામ હોય આ બધું એવા આ ગુફાનું તો કોઈ નહીં ના છે રેઠે ના ક્યાં ફાઇનલી મિત્રો ઘડીક ગાડી ઊભી રાખીને હવે જલ્લુને રીલ શૂટ કરવી છે તો થોડીક આપણે એની રીલ શૂટ કરી દઈશું ને જે તમને એની રીલ જોવા મળશે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર. તો ઇન્સ્ટાગ્રામ આઈડી છે જલ્લુની, જલ્લુ બાંભણિયા. તો એમાં જઈને રીલ્સ જોઈ લેજો, લાઈક કોમેન્ટ શેર કરી દેજો.
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વીર માંગડાવાળાના કોઠે, જે દેવસ્થાન કહેવામાં આવે છે ને, જે ધાતરવડનો ધણી વીર માંગડાવાળાનું જ્યાં કોઠો આવેલો છે, જે જન્મસ્થળ છે, ત્યાં અમે આવી ગયા છીએ. તો મિત્રો ખાંભાથી પીપળવા તરફ આવેલું આ ધાતરવડ, અને ધાતરવડમાં આ કોઠો અત્યારે પણ તમને જોવા મળે છે. આ કોઠો વર્ષો પહેલાં વીર માંગડાવાળાનો છે, અને આ વીર માંગડાવાળાનું ધાતરવડ એ પહેલાંના જમાનામાં જ્યારે રાજા મહારાજાનું હતું ને, ત્યારે આ ધાતરવડ એક મોટું શહેર હતું, અને અત્યારે એ શહેરના રૂપમાં ખાલી એક ટીમ્બો જ છે. તો અમે પણ દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ વીર માંગડાવાળાના. તો આપણે ક્યાં આવ્યા છીએ? વીર માંગડાવાળાના ડુંગરે. ડુંગરે એટલે ડુંગરો એટલે કે જ્યાં કોઠો છે, તો તમને દેખાડીએ. તો મિત્રો આ ધાતરવડ જે વીર માંગડાવાળાનું જન્મસ્થળ હતું એના દર્શન કરાવ્યા આપને, અને આવા જ વધારે વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ ટ્રાવેલર બ્લોગને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને હવે થોડાક વિડીયો બનાવી આપણે ચલુના, જે ચલુના વિડીયો છે એની ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોવા મળશે, તો જઈને તમે ચેક કરી લેજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. Yeah.